નમસ્તે વહાલા વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. હું દીપક બોખારી પી લર્નિંગ હબના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. નેક્સ્ટ પોઈન્ટ પર હું તમને વાત કરવાનો છું મેડિસિનની અંદર બીજો ટોપિક જે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, જેનું નામ છે જનીન થેરાપી. તો શું છે આ જનીન થેરાપી? લેટ્સ જસ્ટ ચેક. જનીન થેરાપીમાં કોઈ બાળકને ભ્રૂણમાં નિદાન કરવામાં આવે તો જનીન ક્ષતિઓમાં સુધારો કરી શકાય છે અથવા તો સુધારો કરવામાં આવે. ક્લિયર? આ માટે જનીનોને બે વ્યક્તિના કોષમાંથી પેશીમાં પ્રવેશ કરાવવામાં આવે છે અને જનીનિક ખામીની સારવારમાં વ્યક્તિ અથવા ભ્રૂણમાં સામાન્ય જનીનનો પ્રવેશ કરાવવામાં આવે છે, જે નિષ્ક્રિય જનીનની ક્ષતિ પૂરી કરીને તેના કાર્યોને સંપન્ન કરે છે. જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ, રાઈટ, એને આપણે પછીથી લઈએ. પહેલાં આ 4 લાઈનને તો સમજવી પડશે ને. મેં તમને ધડ વાંચીને સમજાવી દીધી. તમે એવું સાહેબ, અરે કાંઈ ખબર ન પડી, रुक जाओ जरा, सब्र करो, मैं बता रहा हूँ, याद करवा रहा हूँ, समझा रहा हूँ. लेट जस्ट सी. जनीन थेरापी, આને ઇંગ્લિશમાં બોલાય જીન થેરાપી, અને બહુ મજાનો શબ્દ છે જીનની થેરાપી. તમે વિચારો, જીન એટલે શું? તો કે આપણા શરીરની અંદર રહેલો ડીએનએનો ટુકડો કે જેમાંથી ચોક્કસ ઘટકો અભિવ્યક્ત થાય છે અને આપણા શરીરમાં લક્ષણ આપે છે, ઇન્ટરનલી પ્લસ એક્સટર્નલી. આને કહેવાય જીન. હવે જે જીન છે એમાંનો કોઈ જીન જો ડિસ્ટર્બ થઈ જાય, તૂટી જાય, ભાંગી જાય અથવા તો કોઈ કામ ન કરે કે નિષ્ક્રિય થઈ જાય, તો એ સમયે એમની અભિવ્યક્તિ, પ્રત્યાકન અને ભાષાંતર થઈને થતી નથી, જેના કારણે તમને લક્ષણોના સ્વરૂપની અંદર ખામી સર્જાય કે તમને દેખાય. ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે આપણા શરીરમાં એક ચોક્કસ પ્રકારનું જીન જે છે કે જે આપણા શરીરનો ચામડીનો રંગ આપે છે. કલર જાય તો પૈસા પાછા, રાઈટ. હવે ઉદાહરણ તરીકે એ જીન કામ કરવાનું બંધ કરી દે અથવા તો અભિવ્યક્ત નહીં થાય તો આપણા શરીરની કલર ઉપર અસર આવે, એટલે કે ચામડીનો રંગ છે એના ઉપર તમને અભિવ્યક્તિ તરત ને તરત દેખાય. એવી રીતે આંખોનો રંગ, રાઈટ, સમજાય છે? એવી રીતે વાળ, ખ્યાલ આવે છે તમને? તો આ થવાનું કારણ કોણ છે? જીનનું એક્સપ્રેશન. જનીન થેરાપી શું કહે છે કે જ્યારે કોઈ બાળક ભ્રૂણમાં હોય એ સમય દરમિયાન એના જનીનને જો ચોક્કસ રીતે નિદાન કરવામાં આવે તો આપણે એવા લક્ષણોને પકડી પાડી શકીએ છીએ કે જે લક્ષણો ભવિષ્યમાં જ્યારે અભિવ્યક્ત થવાના હોય તો આપણને ખબર પડે કે ભાઈ આવા નોર્મલ જીનમાં જો ડિસ્ટર્બન્સ હશે તો બાળકને ભ્રૂણની અંદર થેરાપી કરવામાં આવે તો એની અંદર આવા જનીનોની જે ક્ષતિ છે એમાં સુધારો કરી શકાય છે. દેટ ઇઝ ધી ફર્સ્ટ લાઇન. યસ, ધીસ ઇઝ પોસિબલ. સેકન્ડ પોઈન્ટ, આ માટે જનીનોને વ્યક્તિના કોષમાંથી પેશીમાં પ્રવેશ કરાવવામાં આવે, એટલે કાં તો કોષમાં કે પેશીની અંદર પ્રવેશ કરવા પડે. કોને પ્રવેશ કરાવવા? જનીનને. કયા જનીનને? જે જનીન એના શરીરમાં અભિવ્યક્ત નથી થતા, પણ કોઈ સ્વસ્થ વ્યક્તિ છે એના શરીરમાં એ જનીન અભિવ્યક્ત થાય છે, તો મારે શું કરવાનું? એના શરીરમાંથી કોષ લેવાનો અને એ કોષમાંથી જનીનને કાઢવાનું અને એ જનીનને કોઈ વાહક સાથે જોડવાનું. નહીં, વાહકવાળું જનીન એ જે અસરકારક બાળક છે એના શરીરના કોષ કે પેશીમાં દાખલ કરવાનું. આ બીજી લાઈન થઈ ગઈ. ખ્યાલ આવે છે? ફરીથી સમજીએ. કોઈ એક વ્યક્તિ છે કે જેના શરીરમાં રોગ છે અને જનીનિક રોગ છે, રાઈટ, અને એ જનીનિક રોગ એવો છે કે જે કોઈ જનીનની સ્પેસિફિક ક્ષતિના કારણે છે. તો આપણે શું કર્યું? નોર્મલ વ્યક્તિના શરીરમાંથી જનીન લીધું, વાહકની અંદર દાખલ કર્યું અને એ રોગીના શરીરમાં નાખ્યું. તો રોગીના શરીરમાં જે એ જનીન ગયું એટલે એ જનીને પ્રત્યાંકન અને ભાષાંતર દ્વારા અભિવ્યક્તિ કરી, એટલે જે વસ્તુ એના શરીરમાં નથી બનતી, ક્ષતિ ભરેલી હતી, એની જગ્યાએ હવે કેવી આવી ગઈ? સારી આવી ગઈ. એટલે કે જે ઉત્સેચક નહોતો, ઉદાહરણ તરીકે અંતઃસ્ત્રાવ નહોતો, એ બનવાનો શરૂઆત થઈ ગયો. એની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાઓ ચાલી થઈ ગઈ. જે રાસાયણિક પ્રક્રિયા ચાલુ થઈ ગઈ એનો મતલબ જે ક્ષતિ હતી એ દૂર થઈ ગઈ. ધેટ્સ ઇટ. ક્લિયર? ત્રીજી લાઈન, જનીનિક ખામીની સારવારમાં વ્યક્તિ અથવા ભ્રૂણમાં, વ્યક્તિની અંદર પણ કરી શકાય અને ભ્રૂણની અંદર પણ કરી શકાય. સામાન્ય જનીનનો પ્રવેશ કરવામાં. સામાન્ય એટલે કેવું? કે જે એક્સપ્રેસિવ છે, રાઈટ. ઓલરેડી વ્યક્તિ અથવા તો ભ્રૂણ કે જેની અંદર શું છે? અસર છે, ક્ષતિજવાળું જનીન છે, એની જગ્યાએ આપણે એમાં કેનો પ્રવેશ કરાવીએ છીએ? સામાન્ય જનીનનો પ્રવેશ. એટલે સ્વસ્થ વ્યક્તિમાંથી જનીન લઈને એમાં દાખલ કરીએ છીએ, જેના કારણે સામાન્ય જનીન શું આપશે? અભિવ્યક્તિ આપશે. હા કે ના? અને લાસ્ટ, જે નિષ્ક્રિય જનીનની ક્ષતિ પૂર્તિ કરીને તેના કાર્યોને સંપન્ન કરશે. એટલે નિષ્ક્રિય જનીન તો કામ નહોતું કરતું, ક્ષતિવાળું હતું, તો એની જગ્યાએ જે સામાન્ય જનીન દાખલ કર્યું એ અભિવ્યક્તિ આપશે અને નિષ્ક્રિય જનીનના કાર્યોને શું કરે છે? સંપન્ન કરે છે. અને આનો પહેલો કેસ જે તમારે ભણવાનો છે, જનીન થેરાપીનો સર્વપ્રથમ કેસ સપ્ટેમ્બર 1990માં એક 4 વર્ષીય બાળકની અંદર જોવામાં આવ્યો, રાઈટ, સોરી, બાળકીની અંદર જોવામાં આવ્યો. યાદ રાખજો, રાઈટ. 4 વર્ષની બાળકીમાં 1990માં જીન થેરાપીને પરફોર્મ કરવામાં આવી, રાઈટ.
થેરાપીને પરફોર્મ કરવામાં આવી અને એ 4 વર્ષીય બાળકને જે રોગ હતો એનું નામ છે સ્કીડ. અને મારે તમને આ સ્કીડ વિશેની વાત સમજાવવી છે, પણ પહેલો સવાલ હું તમને અહીંયા ઊભા પૂછી રહ્યો છું અને તમારે એનો જવાબ આપવાનો છો. કોઈને સ્કીડ એટલે શું ખબર છે? હાથ ઊંચો કરો તો. બહુ ઓછા વ્યક્તિ હશે કે જેને સ્કીડ વિશે ખબર હશે. બીજો પોઈન્ટ, સ્કીડનું ફૂલ ફોર્મ ખબર છે? ચાલો આપણે આને સમજીએ. સ્કીડ શું છે એની હું તમને વાત કરું. સ્કીડનું એક ફૂલ ફોર્મ છે જેને આપણે બોલીએ છીએ સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. સિન્ડ્રોમનો મતલબ રોગ અથવા લક્ષણો કહેવાય. ડેફિશિયન્સીનો મતલબ થાય ઉણપ. અહીંયા લક્ષણો અથવા તો રોગ. અહીંયા કહી દઈએ છીએ આપણે ઉણપ. ફરીથી વ્યવસ્થિત સારા અક્ષરે લખી દઉં. ઉણપ. ઇમ્યુનો એટલે રોગ પ્રતિકારકતા. સિવિયર એટલે વધારે પડતી ઘાતક. અને કમ્બાઇન્ડ એટલે કે ઘાતક ભાઈ ઘાતક અસર. ક્લિયર? ચાલો હવે આનું ગુજરાતીકરણ કરો. રોગ પ્રતિકારકતાની ઉણપના કારણે શરીરમાં સર્જાતી ઘાતક અસર અથવા તો ઘાતક રોગ કે ઘાતક લક્ષણો, આવું થાય. ચાલો સમજીએ. સ્કીડ એક એવો રોગ છે કે જેની અંદર શરીરની અંદર જન્મની સાથે ઉત્પન્ન થતી જે રોગ પ્રતિકારકતા છે એ ન હોય. તમને ખબર છે આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ થાય, ઉદાહરણ તરીકે આ કોરોના વિશે તો તમે સમજી જ ગયા છો, રાઈટ? ભયંકર સમય જે આપણે ત્યાંથી પસાર થયો છે સમગ્ર પૃથ્વી ઉપરથી. કોરોનાનો વાયરસ શરીરની અંદર જેવો દાખલ થાય તો એની સામે લડવા માટે આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક તંત્ર હોય ને એ જ્યારે લડે ત્યારે એની સામે આપણું શરીર શું બનાવે? એન્ટીબોડી. બસ એ આપણા શરીરની રોગ પ્રતિકારકતા છે, રાઈટ? આ કે એક સેલ મીડિયેટેડ હોય અને એક હ્યુમરલ હોય. હ્યુમરલ એન્ટીબોડી છે, રાઈટ? હ્યુમરલ એટલે શું? કે રોગોની સામે બનેલી, રોગોની સામે ડેવલપ થયેલી જે રચના છે, જે કોષ છે, એને આપણે બોલીએ છીએ ચોક્કસ પ્રકારની એન્ટીબોડી જે રોગ સ્પેસિફિક હોય. કોરોનાની સામે એકવાર એન્ટીબોડી બની જાય, બીજી વાર કોરોના આવે ત્યારે પ્રતિચાર આપે અને એ રોગને દૂર કરે છે, રાઈટ? એવી રીતે સમજી લો પોલિયો વાયરસ. તો એકવાર પોલિયો વાયરસ શરીરમાં દાખલ, આપણે રસી લઈએ છીએ, રાઈટ? પોલિયો વાયરસ નબળા અને નિષ્ક્રિય કરેલા શરીરમાં દાખલ કર્યા, એની સામે આપણું શરીર ફાઇટ કર્યું, રોગ પ્રતિકારકતાને ડેવલપ કરી, કોષ ડેવલપ કર્યો. ભવિષ્યમાં ગમે ત્યારે પોલિયો વાયરસ આપણા શરીરમાં દાખલ થાય, આપણા શરીરમાં પ્રતિચાર આવે ને આપણે એને મારી નાખીએ છીએ. હા કે ના? મમ્સ, રાઈટ? મમ્સ તમને ખબર છે ગાલ પચોડિયા એકવાર થઈ ગયા પછી જીવનભર થતા નથી. શું કામ? કેમ કે આપણા શરીરમાં શું છે? રોગ પ્રતિકારકતા, એન્ટીબોડી. હવે આ એન્ટીબોડી બનવા માટે જવાબદાર કોણ? રાઈટ? તો આપણા શરીરમાં એન્ટીબોડી બનવા માટે જવાબદાર કોષ છે WBC. એટલે આપણે બી સેલ બોલીએ અને ટી સેલ બોલીએ, એ આપણા શરીરની હકીકતની રોગ પ્રતિકારકતા માટે જવાબદાર છે. એનો મતલબ શું ખબર છે? કે આ સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમમાં શું થતું હશે? એક્ઝેક્ટલી આ WBC જે છે એ પરિપક્વ થતા નથી, એટલે મેચ્યોર થતા નથી. અને પરિપક્વ જો નહીં થાય તો WBC જે છે એ રોગોની સામે ફાઇટ નહીં કરી શકે. અને રોગોની સામે ફાઇટ નહીં કરી શકે તો એ બાળક જેને સ્કીડ છે એની કોઈ પણ રોગ થઈ શકે છે. કેમ કે એના શરીરમાં રોગ પ્રતિકારકતાની સામે શું આવી ગઈ? ઉણપ આવી ગઈ. કેમ? કેમ કે એનું શરીર WBC બનાવતું જ નથી. બનાવે છે પણ કેવા બનાવે છે? ઇમેચ્યોર, રાઈટ? પરિપક્વ નથી બનતા. હવે આ શું કામ પરિપક્વ નથી બનતા? કેમ કે WBCને પરિપક્વ કરવા માટે જવાબદાર એક ઉત્સેચક છે જેનું નામ છે ADA, એડિનોસાઇન ડી એમિનેઝ નામનો ઉત્સેચક. અને આ એડિનોસાઇન ડી એમિનેઝ નામના ઉત્સેચકની ઉણપ છે. અને એની ઉણપને કારણે થઈને શું થાય છે? WBC પરિપક્વ નથી થતા. WBC જો પરિપક્વ ન થાય તો એ બી સેલ ટી સેલમાં ટ્રાન્સફોર્મ ન થાય. એ ન થાય એટલે શરીરમાં શું ન બને? રોગ પ્રતિકારકતા ન બને. અને આવા વ્યક્તિને ગમે ત્યારે ગમે ચેપ લાગશે, રોગ પ્રતિકારકતાની ઉણપમાં એ વ્યક્તિ મરી જાય છે. આટલો સિવિયર છે, એટલો ઘાતક રોગ છે. બટ વોટ વી હેવ ઇઝ બાયોટેકનોલોજી. વી હેવ અ જીન થેરાપી. આપણે શું કર્યું? એક સ્વસ્થ વ્યક્તિના શરીરમાંથી એ જીનને આઇસોલેટ કર્યું, એ જીનને અલગ કર્યું કે જે શું પેદા કરવા માટે જવાબદાર છે? ADA એટલે કે એડિનોસાઇન ડીએમિનેઝ નામનો ઉત્સેચક પેદા કરવા માટે જવાબદાર છે. બસ એ ટાર્ગેટેડ જનીનને આપણે લઈ લીધું. હું તમને સમજાવું કેવી રીતે, રાઈટ? તો આ ADA એ રોગ પ્રતિકારકતા માટે અતિ આવશ્યક છે. અને આ રોગ એડિનોસાઇન ડીએમિનેઝ માટે જવાબદાર જનીનની ઉણપના કારણે થાય છે. આપણે શું કર્યું હું તમને એ સમજાવું છું, બહુ ધ્યાનથી સમજજો. આપણે શું કર્યું તો કે એક નોર્મલ વ્યક્તિના શરીરમાંથી નોર્મલ
વ્યક્તિના શરીરમાંથી મેં શું કર્યું, કોષમાંથી આ કોષ કેન્દ્ર અને એમાં રહેલું એનું જનીન, એ જનીનમાંથી મેં માત્ર એક જનીનનો ટુકડો કે જે કોના માટે જવાબદાર હતો, ADA ઉત્પન્ન કરવા માટે જવાબદાર હતો, બસ એ જનીનને મેં કાઢ્યું. એટલે આ મારું કેવું જનીન થઈ ગયું, ઈચ્છિત લક્ષણ ધરાવતું જનીન થઈ ગયું. હા કે ના? હવે આ મેં ADA ઉત્પન્ન કરતું જે ઈચ્છિત લક્ષણોવાળો જનીનનો ટુકડો હતો એને મેં વાહકની અંદર નાખ્યો. વર્ષ 2018માં પૂછેલો સવાલ, રાઈટ. આપણે અહીંયા મનુષ્યના શરીરની અંદર જીન થેરાપી અથવા તો જનીનની બદલી કરવા માટે કે ચેન્જ કરવા માટે વાહક તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ. જો અહીંયા મનુષ્યનું શરીર છે, પહેલો પોઈન્ટ. બીજી વસ્તુ સુકોષ કેન્દ્રી કોષ છે, સુકોષ કેન્દ્રી કોષ છે, બીજો પોઈન્ટ. તો એની અંદર ક્યારેય પણ પ્લાઝમિડ વાહક તરીકે ઉપયોગ નહીં થાય. આનો જવાબ આવે છે રિટ્રોવાયરસ. તો આપણે અહીંયા કોનો ઉપયોગ કરીએ છીએ, રિટ્રોવાયરસનો ઉપયોગ કર્યો. કોરોના એક પ્રકારનો રિટ્રોવાયરસ, HIV એક પ્રકારનો રિટ્રોવાયરસ, રાઈટ. તો એવો એક ચોક્કસ પ્રકારનો રિટ્રોવાયરસનો વાહક તરીકે ઉપયોગ કર્યો. એટલે મેં અહીંયા કોઈ ચોક્કસ પ્રકારનો રિટ્રોવાયરસ લીધો અને રિટ્રોવાયરસની અંદર મેં મારું ઈચ્છિત લક્ષણવાળું જે DNA છે એને એક્યુમ્યુલેટ કર્યું. એના DNAની સાથે મારું ઈચ્છિત લક્ષણવાળું DNA મેં એડ કરી દીધું કે જે આપણને નુકસાન ન કરે. અને આ વાયરસ જેવો શરીરની અંદર દાખલ થાય એટલે સૌથી પહેલાં કોને ઇન્ફેક્ટ કરે, આપણા શરીરના WBCને. એટલે હવે જે રોગી છે એના શરીરમાં જેવું આપણે આ વાયરસને વાહકને દાખલ કર્યો, ઈચ્છિત જનીન ધરાવતા વાયરસ, અને વાયરસને કાઉન્સમાં હું લખીશ વાહક. કેવા પ્રકારનો, રિટ્રો પ્રકારનો. એને જ્યારે મેં શરીરમાં દાખલ કર્યો, કોના શરીરમાં, રોગીના શરીરમાં, પેલી બાળકીના શરીરમાં. તો એના શરીરમાં જ્યારે આ વાયરસનું ઇન્ફેક્શન લાગશે તો વાયરસ, રિટ્રો વાયરસના ઇન્ફેક્શન લાગવાને કારણે અહીંયા જે DNA હતું ઈચ્છિત લક્ષણવાળું, એ DNA એકચ્યુઅલીમાં ક્યાં પહોંચી ગયું, WBCના શરીરમાં. અને એના કારણે હવે આમણે શું પેદા કર્યું, પ્રત્યાંકન અને ભાષાંતર દ્વારા, એટલે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન દ્વારા શું પેદા કર્યું, બોલો, ADA. અને આ ADAની હાજરીમાં જો જે ઉણપતિ કાર્ય બની ગયું, જીન થેરાપી, ADAની હાજરીમાં હવે શું થવાનું શરૂઆત થશે, T સેલ એન્ડ B સેલ જે આપણા WBC છે એ પરિપક્વ થશે. અને એ પરિપક્વ થવાને કારણે એના શરીરમાં શું આવશે, રોગ પ્રતિકારકતા. અને આપણી જેમ નોર્મલી આ સ્કીડવાળો બાળક જીવી શકશે. ચાલો, આખી પોઈન્ટ ક્લિયર થઈ ગયો, હા કે ના? સો અલ્ટિમેટલી આપણે અહીંયા શું કામ કર્યું, રાઈટ. તો ADA વાળું ટાર્ગેટેડ જીન લીધું. ADA જીન જે હતું એને આપણે વાહક, કયો વાહક લીધો તો કહેવાનું રિટ્રોવાયરસમાં નાખ્યું. અને પછી એને કોને ઇન્ફેક્ટ કરાવ્યું, WBCને. અને ત્યાર પછી WBCમાં શું થયું, ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન. અને શું પેદા કર્યું, ADA. અને આના કારણે કોણ દૂર થઈ ગયો, તો કે સ્કીડ નામનો રોગ દૂર થઈ ગયો. હાલો, ક્લિયર અહીંયા સુધીની વાત? ચાલો, આને પણ રિમૂવ કરી દઈએ. હવે સમજીએ શું વાત કરવાના છીએ આપણે. ઉપચારમાં શું કર્યું, તો કે કેટલાક બાળકોની અંદર પહેલો પોઈન્ટ, કે આવું ધારો કે દેખાય તો ઉપચારની અંદર આપણે શું કરીએ, તો પહેલો વર્ષો પહેલાંની જે મેથડ હતી એ પ્રમાણે શું કરીએ, અસ્થિમજ્જા પ્રત્યારોપણ. કેમ અસ્થિમજ્જા, તો કે સૌથી નજીકના સંબંધી જે અસ્થિમજ્જા છે એ અસ્થિમજ્જાના કોષોને લઈને આપણે રોગીના શરીરની અંદર અસ્થિમજ્જાનું પ્રત્યારોપણ કર્યું. તો જે નોર્મલ વ્યક્તિના શરીરમાંથી લીધેલું, એટલે કે જે એમના સૌથી નજીકનો ગાઢ સંબંધી છે, એનો સગો ભાઈ કે સગી બેન, રાઈટ, એમના શરીરમાંથી લીધેલું અસ્થિમજ્જા જે છે એની અંદર રહેલા કોષો, અને એમાં જો જનીન વ્યવસ્થિત ચોખ્ખું હશે તો એ કોનું ઉત્પાદન કરી દેશે, રોગીના શરીરમાં ADAનું ઉત્પાદન કરશે. તો ઇટ મે બી પોસિબલ કે સ્કીડ દૂર થાય. બીજો રસ્તો, જ્યારે કેટલાક બાળકોમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી કરાવી. શું કરાવી, ઉત્સેચક રિપ્લેસમેન્ટ. એટલે ડાયરેક્ટ ઉત્સેચકને આપી દો, ઇન્જેક્શન દ્વારા આપી દો ને. ઉત્સેચક કયો જોઈએ, ADA જોઈએ, નાખો ADA. તો પણ એના શરીરની અંદર ADAની હાજરીના કારણે કોણ પરિપક્વ થવા મળશે, B સેલ ને T સેલ. પણ એને આ રેગ્યુલર લેવું પડશે. એટલે ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરેપી દ્વારા, જેમાં સિરિંજ દ્વારા શું કરવામાં આવે છે, સક્રિય ADA આપવામાં આવે છે. ઉપરયુક્ત બંને ક્રિયાઓમાં મર્યાદા છે કે તે બંને સંપૂર્ણપણે, રાઈટ, રોગનાશક નથી. એને વારંવાર ઇન્જેક્શન લેવા પડશે, અથવા તો એને અમુક સમયાંતરે અસ્થિમજ્જા ફરીથી પ્રત્યારોપણ કરાવવી પડશે, જે બહુ કોસ્ટલી અને ઇટ ઇઝ વેરી હાર્ડ ટુ ડુ ધીસ. એકચ્યુઅલી ઓપરેશન જે થાય છે બહુ હાર્ડ હોય છે ભાઈ. ક્લિયર? તો આ બંને પ્રક્રિયા પોસિબલ તો છે, આપણે દૂર કરી શકીએ છીએ. પણ આના સિવાય કોઈ ત્રીજો રસ્તો, યસ, વી હેવ અ જીન થેરાપી.
કઈ જીન થેરાપી છે? તો કે સૌ પ્રથમ રોગીના રુધિરમાંથી બહાર કાઢો અને તેનું સંવર્ધન કરો. કોનું સંવર્ધન કરો? તો કે રુધિરનું. એટલે સૌ પ્રથમ રોગીના શરીરમાંથી કોને કાઢી દીધું? રુધિરને. અને રુધિરને ચોક્કસ માધ્યમમાં મૂકી દીધું. હવે શું કરવાનું છે? એમાંથી આપણે કોષોને લેવાના છે. જોજો ત્યારબાદ આ જે એડીએ જે છે એટલે કે એડીએ ઉત્પન્ન કરતું જે જનીન જે છે એનો સીડીએનએ કોમ્પ્લિમેન્ટરી ડીએનએનો ટુકડો લસિકામાં પ્રવેશ કરાવો. હવે સાંભળજો, રુધિરની અંદર આરબીસીમાં કેમ નહીં? કેમ કે એની અંદર શું ન હોય? કોષ કેન્દ્ર જ નથી. એટલે આપણે રુધિરમાંથી કોને પકડીએ છીએ? ડબલ્યુબીસીને. ડબલ્યુબીસીમાંથી ખાસ કરીને કોને? તો કે લસિકાના કોષોને શું કહેવાય લઈએ છીએ ને એમાં આપણે કોનો પ્રવેશ કરાવવાનો છે? એડીએનો. કોના દ્વારા કરાવશું? રેટ્રોવાયરસ દ્વારા. યાદ રાખજો. અંતમાં આ જે રેટ્રોવાયરસની થેરેપી થયેલા જે ડબલ્યુબીસી કે લસિકા કોષો છે એને શરીરમાં શું કરવાના છે? પુનઃ દાખલ કરવાના છે. ક્લિયર? નોંધ, આ કોષો જીનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષો છે. ક્લિયર? કેમ જીનેટિકલી એન્જિનિયર્ડ? કેમ કે જે ડબલ્યુબીસી છે એને આપણે કોનાથી ઇન્ફેક્ટ કરાવ્યું હતું? રેટ્રોવાયરસ. અને રેટ્રોવાયરસ કોણ હતા? તો કે એ વાહક હતા. કોને લઈ જતા હતા? તો કે એડીએના જીનને લઈ જતા. અને આ એડીએનું જીન ક્યાં એક્સપ્રેસ થયું? ડબલ્યુબીસીમાં. એટલે આ ડબલ્યુબીસી એટલે કે લસિકા કોષો કેવા બન્યા? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બન્યા. રાઈટ? ને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. રાઈટ? કારણ કે તે પણ અમર હોતા નથી. ડબલ્યુબીસી પણ મરે તો એની જગ્યાએ નવા ડબલ્યુબીસીને રિપ્લેસ કરવામાં આવે છે. અને આ રીતે આપણે સ્કિડના દર્દીને જનીન થેરેપી દ્વારા બચાવી શકાય છે. ઉપચાર, જો એડીએ ઉત્પન્ન કરતા જનીનો પ્રારંભિક શરૂઆતમાં એટલે કે એડીએ ઉત્પન્ન કરતા જનીનોને જો પ્રારંભિક ભ્રૂણીય અવસ્થામાં ડિટેક્ટ કરીને નાખી દેવામાં આવે, રાઈટ, તો એ કાયમી ઉપચાર પણ શક્ય બને છે. તો જો ઘણી બધી પોસિબિલિટી માત્ર જનીન થેરાપીમાં છે જે મેં તમને અહીંયા કમ્પ્લીટ કરાવી. રાઈટ? અ બિગ થેન્ક યુ. આપણે અત્યારે મેડિસિનની અંદર ઇન્સ્યુલિનને ઇમ્પોર્ટન્ટલી ભણ્યા અને ત્યાર પછી મેં જનીન થેરાપીની આખી વાત લીધી. ચાલો, ક્લિયર થાય છે અહીંયા સુધી? હવે પછીનો જે ટોપિક છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.